અમદાવાદ જગન્નાથ મંદિરે આજે ભવ્ય સોનાવેશ દર્શન જે વર્ષમાં એકવાર ભગવાન ધારણ કરે છે આ સોનાના આભૂષણ ત્યારે ભક્તોને આજે જગન્નાથના દિવ્ય દર્શન મળશે। મેયર હિતેશ બારોટે જગન્નાથ મંદિરના દર્શન કર્યા હતા। મેયર હિતેશ બારોટ દ્વારા મુખ્યમંત્રીને શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી। જન્મદિવસના અવસરે મુખ્યમંત્રીને ખાસ હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી હતી। રથયાત્રાના એક દિવસ પહેલા એટલે કે આજે ભગવાનના વિશેષ જે દર્શનનો લાહવો છે તે ભક્તોને મળી રહ્યો છે। અમદાવાદના ઐતિહાસિક જગન્નાથજી મંદિરમાં રથયાત્રા પહેલા જે સોનાવેશના દર્શન છે તેનું ખૂબ જ મહત્વ હોય છે અને ભગવાન જગન્નાથ ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીને આજે સોના અને ચાંદીના કિંમતી આભૂષણો તેમજ ભવ્ય અલંકારોથી શણગારવામાં આવ્યા છે। ભગવાનના આ દિવ્ય સ્વરૂપને સોનાવેશ તરીકે ઓળખાવવામાં આવે છે। ખાસ કરીને સોનાવેશ દરમિયાન ભગવાનને દ્રશ્યમાં પણ જોઈ શકાય છે કે ભગવાને સુવર્ણ મુકટ ધારણ કર્યો છે। તેમને સોનાના હાર, કુંડન, બાજુબંધ, કમરપટ્ટો, સોનાના જે હાર છે અને અન્ય કિંમતી જે આભૂષણો છે તેમનાથી શણગારવામાં આવ્યા છે અને ભગવાનના આ દિવ્ય દર્શન માટે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મંદિરે ઉમટી પડ્યા છે। જય જગન્નાથના ગગનભેદી જયઘોષ વચ્ચે સમગ્ર મંદિર પરિસર ધાર્મિક બની ગયું છે। ધાર્મિક માન્યતા મુજબ જ્યારે ભગવાન સોનાવેશના દર્શન થતા હોય છે ત્યારે ભગવાનના ઐશ્વર્ય, સમૃદ્ધિ, કરુણા અને સર્વ કલ્યાણકારી સ્વરૂપનું પ્રતીક છે અને ભગવાનનો આ જે વૈભવી શણગાર છે તે પણ અનેક જે સંદેશ છે તે ભક્તોને આપી રહ્યા છે કે ભગવાન પોતાના ભક્તો પર હંમેશા કૃપા વર્ષાવે છે અને તેમના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે છે। તેથી સોનાવેશના દર્શનનું પણ વિશેષ જે પુણ્ય ફળ છે તે માનવામાં આવતું હોય છે અને રથયાત્રા પહેલાં યોજાતો આ ભવ્ય પ્રસંગ માત્ર ધાર્મિક વિધિ જ નહીં પરંતુ ભક્તો માટે ભગવાનના દિવ્ય વૈભવના સાક્ષી બનવાનો પણ અવસર હોય છે અને આ જ અવસરના દિવસે મંદિરમાં તમામ જે ભક્તો છે, શ્રદ્ધાળુઓ છે તેમની ભીડ જોવા મળી રહી છે અને ભગવાનના આ વૈભવશાળી સ્વરૂપના દર્શન કરવા માટે વહેલી સવારથી જ ભક્તો આવી પહોંચ્યા છે। કેમેરામેન અંકિત દવે સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ। અને માન્ય ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીના જન્મદિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો હતા। આજે પબ્લિકના સર્વિસ ભગવાનના જે રીતે નાના બાળકથી લઈ શરૂઆત કરી છે અને આજે જગન્નાથ મંદિરના દર્શન કરી એમની ખૂબ લાંબુ આયુષ્ય અને ગુજરાતની સેવા ખૂબ વધુ સમય માટે કરે એ પ્રાર્થના કરી છે। આજે જગન્નાથ ભગવાનની 149મી રથયાત્રાની પૂર્વ સંધ્યાએ માન્ય મુખ્યમંત્રી પણ સાંજે આવતા હોય છે અને સાંજે આવતીકાલની પહિન વિધિ પણ કરાવે છે અને માન્ય કેન્દ્રીય ગૃહમંત્રી સવારે આરતીમાં આવે છે। એની પૂર્વ સંધ્યાએ આપ તૈયારીના ભાગરૂપે આજે મંદિરમાં દર્શન કરવા આવેલા અને આપ સૌના 149મી જગન્નાથની યાત્રા અમદાવાદ મહાનગરની અંદર જ્યારે ભગવાન જગન્નાથ આપના બધાના દર્શન આપવા માટે નીકળતા હોય અને દર્શન સૌ નગરજનો શાંતિથી દર્શન થાય અને બધાના દર્શનનો લાભ મળે એ જ પ્રાર્થના। આવતીકાલે રથયાત્રા છે અને રથયાત્રા પહેલા જ જગન્નાથજી મંદિરના આ દ્રશ્યો છે કે ભક્તોનું ભારે ભીડ જોવા મળી રહી છે। કેટલાક ભક્તો છે તેમની સાથે વાત કરીશું। બેન, મંદિરે આવ્યા છો, સોનાવેશના દર્શન કર્યા ભગવાનના, કેવું લાગી રહ્યું છે? ભગવાન લાગી ગઈ, બહુ સરસ લાગી રહ્યું છે, અતિ સુંદર લાગે છે। જગન્નાથજી ભગવાન નગરચર્યાએ નીકળે છે એ પહેલા ભગવાનને અમે પ્રાર્થના કરીએ કે પ્રભુ અમારે ઘરે પણ પધારો અને આશીર્વાદ અમને આપો। જગન્નાથજી, સુભદ્રાજી, બળદેવજી સાથે અમારા ઘરે પધારો। બોલો જય જગન્નાથજી। અન્ય ભક્તો પણ છે। બા, આપ શું કહેશો? આવ્યા છો મંદિરે દર્શન કરવા માટે, પ્રભુને શું ભક્તિ કરી, પ્રાર્થના કરી? બસ ભગવાનને ભક્તિ કરીએ છીએ કે અમને સાજા સમા રાખજો, બધી વાતે તબિયત સારી રાખજો। અમે તમારા દર્શન કરવા આવ્યા છે, બધાય વતીના તમને દર્શન, મારા બધાય વતીના જગન્નાથજી તમને દર્શન, અમે બધાય દર્શન કરવા। બિલકુલ બેન, આપ પણ આવ્યા છો, આપ શું કહેશો? ભગવાનને શું પ્રાર્થના કરી? કારણ કે કેટલાક ભક્તો આ નગર યાત્રા છે ભગવાનની શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તેવી પ્રાર્થના પણ કરતા હોય છે। હા, મેં એવી પ્રાર્થના પણ કરી છે અને ભગવાન જગન્નાથજી ભગવાન ઉપર તો મને બહુ જ વિશ્વાસ છે એટલે હું અહીંયા દર વખતે આવું જ છું દર્શન કરવા અને આજે પણ આવી જ છું દર્શન કરવા। અને જગન્નાથ જ્યારે નગર યાત્રાએ નીકળે ત્યારે આનંદ તો બહુ જ છે, દિલમાં બહુ જ આનંદ છે। એટલે કે અહીંયા ભક્તો સાથે વાત કરી, વહેલી સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી રહી છે કારણ કે દરેક જે ભક્તો મંદિરે આવી રહ્યા છે તે એક જ પ્રાર્થના કરી રહ્યા છે કે ભગવાન જ્યારે નગરચર્યાએ નીકળશે ત્યારે તેમના આંગણે પણ
પધારે અને તેમને પોતાના ભાઈ બલભદ્ર, બહેન સુભદ્રાજી અને જગન્નાથજી તેમના દ્વારે આવીને પણ તેમને પણ દર્શન આપે। કેમેરામેન અંકિત દવે સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।